રેસિડેન્સ હોસ્ટેલમાં ભાવનગર જિલ્લાના રાકેશ દિયોરાનું મૃત્યુ. છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા રાકેશ દિયોરા. 4 બહેનોએ ભાઈ ગુમાવ્યો તો મૃતદેહ સોસિયા ગામે પહોંચતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પહેલાથી જ ભણવામાં હોશિયાર રાકેશને નીટમાં 666 માર્ક મેળવ્યા હતા. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને સોસિયા ગામે પહોંચી પરિવારજનોને સાંત્વના આપી હતી. જે કેસ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. આપનું નામ પરિચય? મારું નામ વિક્રમભાઈ દિયોરા છે. રાકેશભાઈ તમારે શું થાય? રાકેશભાઈ અમારા કૌટુંબિક મારા કાકા થાય છે. શું ઘટના શું બની? ઘટના પાછળ તો હું વાત કરું તો ગઈકાલે જે આપણે દુર્ઘટના ઘટી, જે અમદાવાદની અંદર વિમાન ક્રશ થયું, એની અંદર આ અમારા જે કાકા થાય રાકેશભાઈ ગોબરભાઈ દિહોરા, એ છેલ્લા 2 વર્ષથી ડોક્ટર માટેનો MBBS નો અભ્યાસ કરે છે અને 1 જ મહિનો એમને વાર્ષિક એક્ઝામનો બાકી હતો. એ પોતે એમ મેઘાણીનગર જ્યાં ઘટના ઘટી છે ત્યાં પોતે હોસ્ટેલની અંદર રહે છે અને બપોરના સમયે જમવા જાય છે. એ સમયે આ ઘટના ઘટે ને અમને સમાચાર મળતા બહુ કહેવાય ને કે અમારા પગ તળે જમીન નથી રહી. ભણવામાં ખૂબ હોશિયાર હતા અમારા કાકા. એને નીટની અંદર 666 માર્ક્સ મેળવેલા. પહેલેથી ભણવામાં ખૂબ હોશિયાર હતા. અને અહીંયા તમને બતાવું તો પરિવારની અંદર એના મમ્મી પપ્પા 4 બહેનો છે અને 2 ભાઈ છે. એના પપ્પાનું એક સપનું હતું કે હું મારા છોકરાને ડોક્ટર બનાવું અને એના માટે એને તનતોડ મહેનત કરી અને એમને એની પાછળ પૂરો ભણવા માટેનો ખર્ચો કર્યો છે. અને જ્યારે કહેવાય ને કે અભ્યાસ પૂરો થતાની સાથે 1 મહિનો બાકી હતો અને અમારી સાથે આવી ઘટના ઘટી છે. આજે છે બની હતી જેની અંદર હાલ આપ સોસિયા ખાતે પહોંચ્યા છો, શું કહેશો? ગઈકાલે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. એમને આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા જ ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મંત્રીઓ ઘટના સ્થળે પહોંચ્યા. તરત જ રાહત કામગીરી શરૂ થઈ હતી. આ ઘટનાની અંદર જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમને પ્રભુ પાસે પ્રાર્થના કરું છું તેમના આત્માને શાંતિ આપે. પરિવારજનો સાથે અમારી સંવેદના છે. અમારી સરકાર પરિવારજનોની સાથે ખડે પગે છે. આ ઘટનાની અંદર સોસિયા ગામના બીજે મેડિકલ કોલેજની અંદર અભ્યાસ કરતા રાકેશભાઈ દિહોરા, આ ઘટનાથી એમનું મૃત્યુ થયું છે. આજે અમારા ધારાસભ્ય, અમારા પ્રમુખ શ્રી દિગુભાઈ, અમારા ધારાસભ્ય ગૌતમભાઈ, અમે સૌ આજે આ સોસિયા ગામે આવી અને આ સ્મશાન યાત્રામાં જોડાયા છીએ. પરિવારજનો સાથે અમે એમને સાંત્વના આપી છે. બીજી આ દુર્ઘટનાની અંદર તળાજાની અંદર કાજલબેન સોલંકી પણ આ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે. એમને પણ એમના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. આજે સવારે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે. અસરગ્રસ્તોને મુલાકાત કરી છે. પરમ પ્રભુજી એમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. બેન, આ ઘટનામાં મહુવાના અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની અંદર અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો અસરગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને આજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઘટના સ્થળે આવી અને ઈજાગ્રસ્તોને મળ્યા છે. જલ્દીમાં જલ્દી રાહત કામગીરી પહોંચે, જલ્દી સાજા થાય એ પ્રકારે સરકાર એમની સાથે છે.